તો તમારા ઘરમાં કોઈ એમ કહે કે માતાજી નડે છે, તો સૌથી પહેલાં એક વાત વિશ્વાસથી સમજી લો કે માતાજી કોઈને એમને એમ નડતા નથી. માતા તો કરુણામયી છે, દયાળુ છે, પોતાના સંતાનોનું ભલું ઈચ્છનારી છે. જો માણસ સારા કર્મ કરે, કોઈનું હક ન ખાય, કોઈને દુઃખ ન આપે, તો માતાજી ક્યારેય એને દુઃખ આપવા માટે નથી આવતી. પરંતુ માણસ જ્યારે કોઈ નિર્બળ વ્યક્તિનો આહ લે છે, કોઈ ગરીબનું દિલ દુભાવે છે, કોઈ વૃદ્ધને રડાવે છે, કોઈના હકનું દબાવી લે છે, કોઈની જમીન, ઘર કે મહેનતનો લાભ ખોટી રીતે લઈ લે છે, ત્યારે એ દુઃખ અને એના શબ્દોની અસર જીવનમાં દેખાવા લાગે છે. દુનિયામાં સૌથી મોટું પાપ અન્યાય છે. જે વ્યક્તિ બીજાને રડાવીને પોતે સુખી થવા માંગે છે, એનું સુખ લાંબુ ટકતું નથી. ઘરમાં શાંતિ, પ્રેમ અને સન્માન હોવું ખૂબ જરૂરી છે. જ્યાં રોજ ઝઘડા થાય, અપશબ્દ બોલાય, વડીલોનું અપમાન થાય, ગંદકી રહે, વ્યસન વધે અને સદાચાર ભૂલાઈ જાય, ત્યાં ઘરની પવિત્રતા ધીમે ધીમે ઓછી થવા લાગે છે. માણસ પછી કહે કે ઘરમાં શાંતિ નથી, બધું બગડે છે, મન બેચેન રહે છે, પરંતુ એનું મૂળ કારણ ઘણીવાર પોતાના વર્તનમાં જ હોય છે. વડીલોએ આપેલા સારા નિયમો, સંસ્કાર અને પરંપરા જીવનને સાચા માર્ગે રાખવા માટે હોય છે. ઘરમાં સ્વચ્છતા રાખવી, અનાજનો આદર કરવો, કોઈને ભૂખ્યા ન મોકલવા, ગરીબને મદદ કરવી, માતા પિતાનું માન રાખવો, આ બધું પણ ભક્તિનો જ એક ભાગ છે. માત્ર દીવો કરવો કે પ્રાર્થના કરવી જ ભક્તિ નથી. સારા કર્મ કરવું એ સૌથી મોટી ભક્તિ છે. કેટલાક લોકો થોડા સ્વાર્થ માટે સંબંધો તોડી નાખે છે. કોઈના હકનું ઘર લઈ લે છે, કોઈ એકલા માણસની મિલકત પોતાના નામે કરી લે છે, કોઈને દબાવીને પોતાની ચાલ ચલાવે છે. બહારથી બધું સારું દેખાય, પણ અંદરથી મન ક્યારેય શાંત નથી રહેતું. માણસનું અંતરાત્મા બધું જાણે છે. ગરીબ અને દુઃખી માણસની આંખના આંસુનો હિસાબ એક દિવસ જરૂર થાય છે. ઘણા ઘરોમાં માણસો ભૌતિક સુખ માટે દોડતા રહે છે, પણ મનની શાંતિ ગુમાવી દે છે. પૈસા, ગાડી, બંગલો બધું હોવા છતાં જો ઘરમાં પ્રેમ, વિશ્વાસ અને શાંતિ ન હોય, તો એ સુખ અધૂરું છે. સાચું સુખ તો એમાં છે કે પરિવાર સાથે પ્રેમથી જીવવું, કોઈને દુઃખ ન આપવું અને સારા માર્ગે ચાલવું. સુખ અને દુઃખ બંને સમયસર આવે છે અને સમયસર જાય છે. કોઈનું સુખ કાયમ રહેતું નથી અને કોઈનું દુઃખ પણ કાયમ રહેતું નથી. જીવન પરિવર્તનશીલ છે. મુશ્કેલીના સમયમાં માણસે વિશ્વાસ અને ધીરજ રાખવી જોઈએ. ભગવાન કે માતાજી ઉપર શ્રદ્ધા રાખવી એનો અર્થ અંધવિશ્વાસ નથી, પરંતુ પોતાના મનને મજબૂત રાખીને સારા કર્મ કરવાનું બળ મેળવવું છે. ઘણા લોકો કહે કે અમારી પ્રાર્થના સાંભળાતી નથી, અમારું કામ થતું નથી, પરંતુ દરેક વસ્તુનો એક સમય હોય છે. ક્યારેક માણસને ધીરજ શીખવા માટે પણ સમય લાગે છે. જો દરેક ઈચ્છા તરત પૂરી થઈ જાય, તો માણસમાં અહંકાર આવી જાય. તેથી જીવન માણસને નમ્રતા, સહનશક્તિ અને સમજણ શીખવે છે. માતા તો હંમેશા પોતાના સંતાનોનું ભલું જ ઈચ્છે છે. સાચી પ્રાર્થના એ છે કે હે માં, અમને સારા માર્ગે ચાલવાની બુદ્ધિ આપજો. કોઈનું હક ન ખાઈએ, કોઈને દુઃખ ન આપીએ અને સુખમાં અહંકાર ન કરીએ. દુઃખમાં પણ વિશ્વાસ ન તૂટે અને સારા કર્મનો માર્ગ ન છોડીએ. જે ઘરમાં સદાચાર, પ્રેમ, દયા, માન સન્માન અને ભક્તિ હોય છે, ત્યાં શાંતિ આપોઆપ આવે છે. જ્યાં ગરીબનું ભલું થાય, વડીલોનું સન્માન થાય અને સ્ત્રીઓનો આદર થાય, ત્યાં આશીર્વાદ રહે છે. હે સિકોતરમાં, અમારા ઘરમાં શાંતિ રાખજો. અમને સદ્બુદ્ધિ આપજો. અમારા મનમાંથી દ્વેષ, અહંકાર અને લોભ દૂર કરજો. અમારા પરિવારમાં પ્રેમ વધારજો અને દરેકને સારા કર્મનો માર્ગ બતાવજો. સુખમાં પણ તમને ન ભૂલીએ અને દુઃખમાં પણ વિશ્વાસ ન તૂટે એવી શક્તિ આપજો. અમારા ઘરમાં આનંદ, કરુણા અને સદાચાર જળવાઈ રહે અને દરેકનું કલ્યાણ થાય એવી કૃપા રાખજો. જય માં સિકોતર. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો. કોમેન્ટમાં જય સિકોતરમાં જરૂર લખો અને આવા જ વિડીયો માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો. સિકોતર ભક્તિ સ્ટુડિયો.